ओम जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्तेयोच्छामि समय पाहुर् केवलीभणिम् निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जे अजीव द्वार एमां 3 नंबरनो छंद है जे पाठ करीशुं। पहला अपने भैया जगवासी तू दासी है के जगत सो एक 6 महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठी के कंत मन एक ठोर आनू रे तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधु करे सुवास पहचानू रे प्राप्ति न है कछु ऐसो तू विचार तू है सही है प्राप्ति स्वरूप यो ही जानू रे। एमां आपणे 37 नंबरनो जे श्लोक है समयसार ग्रंथराज में एनो स्वाध्याय कर्या पछी जे 38 नंबरनो जे श्लोक आवे छे समयसार 38 नंबरनो श्लोक एनी वच्चे आपणे गई कालना स्वाध्याय में बात करी तेनी वच्चे 11 गाथाओ आवे छे, कुल 11 गाथा 37 અને 38 नंबरना श्लोकनी वच्चे 11 गाथा छे। 56 थी शरू करीने 11 गाथा छे त्यां आगाड़ी। तो एमां आपणे गई कालना स्वाध्याय में 56 અને 57 गाथानी आपणे चर्चा पण करी हती। तमे ग्रंथाधिराज समयसार जरा खोलजो एटले आपणे आ श्लोक जे आवे छे एना पहेलानो पण थोड़ोक भाव आपणने स्पष्ट थई जाय। एमां आपणे आटલું જોયું હતું, થોડુંક યાદ કરાવી દઉં તમને। 56 ગાથામાં એ કહ્યું, 56 ગાથામાં કેમ કે ત્યાં શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે તમે એમ કહો છો કે આ વર્ણાદિક ભાવો જીવના નથી, તો સિદ્ધાંતના ગ્રંથોમાં એને જીવના કહ્યા છે ને? ત્યારે 56 ગાથામાં જવાબ આપ્યો કે સિદ્ધાંતના ગ્રંથોમાં એને જીવના કહ્યા છે, વર્ણાદિ ભાવોને એ વ્યવહારથી કહ્યા છે, પણ નિશ્ચયથી જોવામાં આવે તો એ પૂદગલના પરિણામ છે, બરાબર। ત્યાર પછી 57 નંબરની ગાથામાં શિષ્યએ પાછો પ્રશ્ન કર્યો કે તમે વર્ણાદિક ભાવોને વ્યવહારથી જીવના તો કહ્યા, નિશ્ચયથી જીવના કહો ને, શું વાંધો છે તમને? નિશ્ચયથી કહો ને। બિલકુલ આવા જ પ્રકારનો ટોન, આવા જ પ્રકારનો પ્રશ્ન જે છે ને એ સ્તુતિવાળા પ્રકરણમાં હતો। તમે શરીરના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ વ્યવહારથી સ્તુતિ કહી તો તમે એને નિશ્ચય સ્તુતિ કહો ને, શું વાંધો છે? આવા જ પ્રકારનું તમને આપણે જોયું પણ હતું એ વખતે। વ્યવહારથી કહીને સ્તુતિ ભગવાનની તો નિશ્ચયથી કહેવામાં શું વાંધો છે? વ્યવહાર આટલું તો તમે માન્યું, વળી વ્યવહારવાળું તો માન્યું ને। વ્યવહારથી સાચી છે તો નિશ્ચયથી સાચી માનવામાં શું વાંધો છે? એવા જ પ્રકારનો પ્રશ્ન છે અહીંયા આગળ કે વર્ણાદિક ભાવોને શરીર, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, જીવ એવું જે કહેવામાં આવે છે એ વ્યવહારથી સાચું છે તો નિશ્ચયથી સાચું માનવામાં શું વાંધો છે? તેનું સમાધાન પણ આપણે કર્યું હતું। અહીંયા જે 57 ગાથાની ટીકામાં બહુ સરસ વાત કરી છે કે વાત એવી છે કે આ વર્ણાદિક ભાવોનો જીવની સાથે તાદાત્મ્ય સંબંધ નથી, કાયમ રહેવાવાળા નથી, એ છૂટી જવાવાળા ભાવ છે, છૂટી જવાવાળા ભાવ છે, એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે।
દૂધ અને પાણી જેવો સંબંધ છે વર્ણાદિ ભાવોનો આત્માની સાથેનો. ઉષ્ણતાનો અગ્નિ સાથે, ગોળનો ગળપણ સાથે જેવો તાદાત્મ્ય સંબંધ હોય છે ને, એવો જીવની સાથે આ વર્ણાદિ ભાવોનો તાદાત્મ્ય સંબંધ નથી. એ છૂટી જવાવાળા ભાવ છે. એટલા માટે એને નિશ્ચયથી જીવના ના કહેવાય. જે જ્ઞાન દર્શન ઉપયોગ લક્ષણ જે કહ્યું ને એ નિશ્ચયથી જીવનું કહેવાય. કેમ કે જાણવું દેખવું એ આત્માના સ્વભાવ સાથે તાદાત્મ્યપણું છે, એ છૂટે નહીં. જ્યારે વર્ણાદિ ભાવ છૂટી જવાવાળા છે બધા, એટલે એ વાત કરી. અને ત્યાર પછી આપણે વાત કરી 57 પછી 58, 59 ને 60 ગાથામાં બહુ સરસ વાત આવી રહી છે. કે જો શું કહે છે, હવે વળી પૂછે છે કે આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે, અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંત દ્વારા 3 ગાથામાં કહે છે. શું કહે છે ગાથામાં? જરા ગાથાનો પાઠ કરીએ આપણે. જુઓ. દેખી લૂંટાતું પંથમાં કો પંથ આ લૂંટાય છે, બોલે જનો વ્યવહારી પણ નહીં પંથ કો લૂંટાય છે. ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અનેનો કર્મનો ભાખે જીનો વ્યવહારથી આ વર્ણ છે આ જીવનો. એમ ગંધ રસ રૂપ સ્પર્શને સંસ્થાન દેહાદિક જે નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. શાંતિથી વાત સમજવી કે બહુ આનંદદાયક વાતો છે. ગુરુદેવ શ્રી જે કહ્યું છે ને, સમયસાર તો ભરત ક્ષેત્રનો ભગવાન છે, અદ્વિતીય ચક્ષુ છે. જુઓ શું કહે છે. દ્રષ્ટાંત આપ્યું છે કુંદકુંદ આચાર્ય દેવે કે મને આ નિશ્ચયના કથનને વ્યવહારના કથનોમાં આનો પ્રશ્ન છે, વિરોધ આવે છે. એક અને અત્યારે સવારના વ્યાખ્યાનમાં મોક્ષમાર્ગ પ્રકાશકના નિશ્ચય વ્યવહારનું જે અનુસંધાન છે એ ગુરુદેવશ્રીના 7મા અધિકાર પરના સુંદર વ્યાખ્યાન સવારે ચાલી પણ રહ્યા છે. નિશ્ચય વ્યવહારનું બંનેનો સુમેળ કેવી રીતે છે. તો જુઓ કે શું કહેવું છે, શંકાકારની શંકા છે કે આ વર્ણાદિ ભાવોને તમે વ્યવહારથી જીવના કહો છો, પાછું નિશ્ચયથી ના પાડો છો. અમને તો બંનેમાં વિરોધ જેવું દેખાય છે. અને આગળ આપણે કલશ ચાલે, ઉભય નય વિરુદ્ધ ધ્વંસીની સ્યાત પદાંકી જીન વચસી રવંતી સ્વયં વાંત મોહા. 4 નંબરનો શ્લોક. ઉભય નય વિરોધ ધ્વંસીની, બે નયોના વિષયમાં જે વિરોધ જોવામાં આવે છે ને, પણ સ્યાદવાદ જે છે એનાથી વિરોધ મટી જાય છે. એટલે અહીંયા પણ એવી જ પ્રકારની વાત છે કે તમે વર્ણાદિ ભાવોને જીવના કહ્યા અને પાછા કહો છો પૂદગલના પરિણામ નિશ્ચયથી. આ બંનેનો કેવી રીતે સમજવું, બંનેનો સમન્વય કેવી રીતે કરવો? તો જુઓ અહીંયા દ્રષ્ટાંત આપી છે. પછી આપણે જોઈએ પણ છીએ, કેમ કે કાલે પણ વાત કરી હતી આપણે કે જો એક તો વાત આ છે કે આ દ્વાદશાંગમાં આવેલી વાત છે, શાસ્ત્રમાં લખેલી વાત છે, એટલે એને બરાબર સમજવી જોઈએ. અને તમે એક એક વાત બરાબર સમજતા જશો તો બિલકુલ ક્લિયર થઈ જશે મેટર. તમને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નહીં રહે. જુઓ અહીંયા એ કહે છે કે દેખી લૂંટાતું પંથમાં કો પંથ આ લૂંટાય છે, બોલે જનો વ્યવહારી પણ નહીં પંથ કો લૂંટાય છે. શું કહેવું છે કે જેમ આપણે સમજો કોઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, બહાર યાત્રા વગેરેમાં જાત્રાએ નીકળ્યા છીએ આપણે, અને આમ 2 રસ્તા આવ્યા. એક રસ્તો આમ જાય છે, બીજો રસ્તો આમ જાય છે. આપણે આ રસ્તે આમ જવા માગતા હતા. બરાબર છે કે નહીં? અત્યારે તો પેલું તમારે ગૂગલ વગેરે બતાવે કે આ રસ્તો, બીજો આ બતાવે આ રસ્તે, પેલા ટૂંકા રસ્તા પણ બતાવે, એવું બધું હોય છે ને કંઈક. તો એ બાજુ જતા હતા, પણ ત્યાં એક ઊભા રહેલા વ્યક્તિએ કીધું કે ભાઈ આ રસ્તે ના જતા હું, આ રસ્તો બહુ ખરાબ રસ્તો છે, ખરાબ રસ્તો, આ રસ્તો સારો નથી. પણ જોયું ને આ રસ્તો તો બિલકુલ ચકાચક નવો બનાવેલો ને બિલકુલ સરસ, એકદમ પેટનું પાણીએ ના હલે એવો સરસ રસ્તો દેખાય છે ને, કેમ ના પાડો છો તમે?
એ વ્યક્તિ શું કહે છે ત્યાંનો કે આ રસ્તો ખરાબ છે, આ રસ્તે ના જતા તમે. હવે કહેવાનો આશય સમજી ગયા ને? આજે લૂંટાય છે, આ રસ્તે ના જતા તમે, ખરાબ રસ્તો છે. એનો મતલબ એનો કહેવાનો આશય છે આ રસ્તો જે છે તો સારો છે, પણ આ રસ્તો ખરાબ છે, વ્યવહારનું કથન. કેમ? કેમ કે આ રસ્તામાં વચ્ચે લૂંટફાટ ખૂબ ચાલે છે. આજુબાજુની ઝાડીમાંથી માણસો આવી જાય અને તમારી ગાડીને લૂંટી લે, નુકસાન કરે, ઉપર ઝાડ ઉપરથી ગાડી પર પડે ને તમારી નુકસાન કરે. એટલે શું કહે છે કે ભાઈ હવે તો ઓછું થયું તોય ઘણી જગ્યાએ જોવામાં આવે છે ને, જંગલ વગેરેનો એરિયા હોય તો એટલો એરિયા ક્રોસ કરવો તો સાથે પોલીસ બેસે. પહેલાં જૂના જમાનાની જાત્રાઓમાં તો ઘણું થતું હતું ને, આવી રસ્તામાં બસો લૂંટાય કે જાત્રાની બસ લૂંટાઈ, હા બસ લૂંટાઈ એવું આવતું હતું ને, કે બસ જતી હોય ને ઉપર ઝાડ ઉપરથી કોઈ ઉપર પડે ને ઉપર જ બધું મૂક્યું હોય બિલ્ડિંગ વગેરે ને આ તે ને બધી બીજું ત્રીજું આ તે. તો કહેવાનો આશય શું છે જરા સમજજો. એ જે એમ કહેવામાં આવે છે ભાઈ આ રસ્તે તમે ના જતા, આ રસ્તો બહુ ખરાબ છે, આ રસ્તો ડેન્જરસ છે, સિરિયસ છે, આ રસ્તો બરાબર સારો નથી. તો હવે વિચાર કરીએ, એ રસ્તો સારો નથી એવું છે? આ ખ્યાલ આવે છે ને? રસ્તો તો બરાબર છે, પણ એ રસ્તો સારો નથી કેમ કહેવામાં આવે છે? કેમ? કેમ કે એ રસ્તાને સંયોગ કોનો છે? સંયોગ સમજજો. એ રસ્તાને કોનો સંયોગ થયો છે? એ રસ્તા ઉપર કોણ રહે છે? કે આ લૂંટફાટ કરવાવાળા એ રસ્તા ઉપર આજુબાજુમાં રહે છે, રોકાય છે. એટલે એ રસ્તાને, રસ્તો તો સારો જ છે, પણ એ રસ્તાને આવા લૂંટફાટ કરવાવાળા વ્યક્તિઓનો સંયોગ છે ને, માટે વ્યવહારથી એમ કહેવાય કે આ રસ્તો લૂંટાય છે, આ રસ્તો લૂંટાય છે. બરાબર સમજાય છે? એવી રીતે આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, શુદ્ધાત્મા, તો જેમ પેલો રોડ તો સરસ છે એમ શુદ્ધ આત્મા તો સરસ છે. પરમાર્થ જીવ જે છે જ્ઞાયક ભાવ, એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ, એ તો સરસ છે, એ તો સુંદર છે. પણ જેમ પેલા લૂંટફાટ કરવાવાળા વ્યક્તિઓનો સંયોગ છે તો ઉપચારથી એમ કહેવાય કે આ રસ્તો લૂંટાય છે, એમ આ પરમાર્થ જીવને સંયોગમાં આ વર્ણાદિ ભાવો, વર્ણાદિ ભાવ એટલે સમજાય છે ને, શરીર છે એના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, સહનન, સંસ્થાન, સહનન એટલે હાડકા, સંસ્થાન એટલે આકાર, સારો અવાજ, ખરાબ અવાજ, સારી ચાલ, ખરાબ ચાલ, એવા બધા ભેદ પ્રભેદ ઘણા બધા છે ને. 5 પ્રકારના શરીર, બધા નામકર્મની પ્રકૃતિઓ છે ને, અંગોપાંગ. તો એ કહે છે આ આત્મા તો સરસ છે, પણ જેમ ત્યાં રસ્તાને લૂંટફાટ કરવાવાળા વ્યક્તિઓનો સંયોગ થયો તો વ્યવહારથી આ રોડ લૂંટાય છે, રસ્તો સારો નથી એમ કહેવાય છે. એમ આ જીવને આ વર્ણાદિ ભાવોનો સંયોગ થયો એટલે ઉપચારથી, વ્યવહારથી જીવને વર્ણાદિવાળો જીવ કહેવાય છે. એ વ્યવહારનયનું કથન છે. ખરેખર જોવામાં આવે તો રસ્તો તો સરસ છે, અને રિયલમાં જોવામાં આવે તો આત્મા તો સુંદર જ છે, આત્મા તો પરમ પવિત્ર છે. વર્ણાદિ ભાવને આત્મા અડતો જ નથી. એ ભાવ પડે છે. જો દેખી લૂંટાતું પંથમાં કો, પંથ આ લૂંટાય છે, બોલે જનો વ્યવહારી પણ નહીં, પંથ કો લૂંટાય છે. હવે સાંભળજો, હવે સિદ્ધાંત. ત્યમ વર્ણ દેખી જીવમાં, કર્મો અનેનો કર્મનો, ભાખે જીનો વ્યવહારથી, આ વર્ણ છે આ જીવનો. સમજાય છે કે નહીં? વ્યવહારથી કહેવાય કે દેવો અને નારકીઓનું કઈ શરીર હોય? તો છે દેવો અને નારકી જીવ છે ને એમને વૈક્રિયક શરીર હોય. મનુષ્યને ત્રિયંશ જે છે એમને કયું? ઔદારિક શરીર. તો ઔદારિક શરીરવાળા જીવ કયા? 4 ગતિમાં. ઔદારિક શરીરવાળા કયા? તો કે મનુષ્ય અને ત્રિયંશ ગતિના જીવો.
વૈક્રિયક શરીરવાળા કયા જીવો? કે દેવ અને નારકી જે છે ને એ વૈક્રિયક શરીરવાળા જીવો છે. સમજાય છે કે નહીં? હવે જીવ અને શરીર બે અલગ અલગ છે, પણ વ્યવહારથી એ કહેવાય કે વૈક્રિયક શરીરવાળા જીવ બતાવો તો દેવ અને નારકી. ઔદારિક શરીરવાળા જીવ બતાવો કે મનુષ્ય અને ત્રિયંચ. હા, એકેન્દ્રિયવાળા જીવનું ઉદાહરણ આપો. સમજાય છે કે નહીં? વનસ્પતિ, પૃથ્વી, જલ એ કહીશું ને આપણે. એ વ્યવહારનું કથન છે કે જીવને એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયનો સંયોગ થયો છે એટલે વ્યવહારથી કથન કરવામાં આવે. 3 ઇન્દ્રિય જીવનું ઉદાહરણ આપો. 3 ઇન્દ્રિય જીવને ઇન્દ્રિય જ ના હોય તો 3 ક્યાંથી લાવ્યા તમે? 3 ક્યાંથી લાવ્યા? જીવ. હા, જીવ. હા, શું કહે છે? તેમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નો કર્મનો ભાખે જીનો વ્યવહારથી આ વર્ણ છે આ જીવનો. એમ વર્ણ પછી બધું લખી દો. એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને પછી સંસ્થાન એટલે શરીરનો આકાર, દેહાદિક જે કહ્યું ને શરીર, જે નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. એ બધું કથન જે છે એ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી જોવામાં આવે તો જીવ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. બરાબર? હવે જરાક તમે એમાં સાંભળજો, બહુ સરસ એક વાત બતાવી છે મારે તમને. ભાવાર્થમાં આવજો. ભાવાર્થમાં સાંભળજો. આ બંને નયોનો સમન્વય જે કર્યું છે ને, જો ભાવાર્થ આ વર્ણથી માંડીને પેજ નંબર છે મારામાં 114. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહાર નહીંથી કહ્યા છે. નિશ્ચય નહીંથી તેઓ જીવના નથી, કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. જીવ તો ઉપયોગ સ્વરૂપ છે. આ ઉપયોગ સ્વરૂપ આત્મામાં આ વર્ણાદિ ભાવો ને રાગાદિ ભાવોમાં ઉપયોગ ક્યાં છે? આ વર્ણાદિ આંખ, નાક, કાન વગેરેમાં ઉપયોગ ક્યાં છે? આંખ, નાક, કાન વગેરેમાં ઉપયોગ ક્યાં છે? અને રાગાદિ ભાવોમાં ઉપયોગ ક્યાં છે? અને આત્મા તો ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ એટલે જાણવા દેખવાનો જે વ્યાપાર કહેવાય ને. હા, તો આત્મા તો ઉપયોગ સ્વરૂપ છે. રાગાદિમાં ઉપયોગ ક્યાં છે? જ્ઞાન દર્શન ક્યાં છે? હા, હમણાં જ 2-3 દિવસ પહેલાંના જ 3-4 દિવસ પહેલાંના જ સવારના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં હતી વાત. લગભગ કદાચ અષ્ટાનિકા પર્વના પહેલા દિવસમાં જ હતું મોટે ભાગે, કદાચ પણ એ બીજામાં હતું. એમાં સમયસાર કલશ ટીકામાં હતું મોટે ભાગે. કે બહુ સરસ વાત કરી ગુરુદેવશ્રી આના સાથે રિલેટેડ એવી ભાવ કે આ સમજે ને, ચશ્માથી જ્ઞાન થાય, સમજો. અને ખીલવાની વાત આવે ને, ખીલવાની, તો પછી એના પરથી થોડોક ભાવ ખ્યાલ આવ્યો કે ડૉક્ટર હોય છે ને, પછી તમે આંખો બતાવવા માટે જાઓ તો પછી કે હવે કેવું દેખાય છે, હવે કેવું દેખાય છે, આના કરતાં આ સારું દેખાય છે, આના કરતાં આ સારું. તો ગુરુદેવશ્રીએ બહુ સરસ કહ્યું કે એ જે ચશ્મા બદલતો જે અંદર મૂકે છે ને, એટલે એકચ્યુઅલી શું કરે છે, ચશ્માના નંબર બદલાતા ગયા તમારા. આનાથી બરાબર દેખાય છે કે આ બેમાં કયું સારું દેખાય છે, આ સારું દેખાય છે કે આ સારું દેખાય છે? હા, તો કે ના, આના કરતાં આ વધારે સારું દેખાય છે, આના કરતાં આ વધારે સારું દેખાય છે. તો આ જ્ઞાન જે ખીલ્યું ને, જ્ઞાન આના કરતાં આ વધારે સારું દેખાય છે. તો જ્ઞાન ખીલ્યું એ ચશ્માના કારણે ખીલ્યું. આવું ગુરુદેવશ્રીએ બહુ સરસ સમજાવી વાત. જ્ઞાન કોના કારણે ખીલ્યું? ચશ્માના કારણે. હા, હવે કોઈ વળી એમ કે ના ના, ચશ્માના કારણે, આંખના કારણે ખીલ્યું. અરે કહે છે કે આંખ તો હવે પછી કહે ને, આંખ તો છે પણ ચશ્મા લગાવે ને એટલે હા હવે બરાબર દેખાય છે. પહેલાં બિલકુલ નહોતું દેખાતું, હવે બરાબર, હવે હજુ કે આના કરતાં પણ સરસ દેખાય છે. તો ચશ્માના કારણે જ્ઞાન ખીલ્યું છે. ચશ્મામાં જ્ઞાન છે, આંખમાંય જ્ઞાન નથી, ચશ્મામાંય જ્ઞાન નથી. એમાં ઉપયોગ ક્યાં છે? આ વર્ણાદિ ભાવ એની તો વાત ચાલે છે. આંખથી દેખાય છે વ્યવહારનું કથન છે, એ કહી રહ્યા છે. આંખથી દેખાય છે વ્યવહારનું કથન, ચશ્માથી દેખાય છે વ્યવહારનું કથન. આ તો બધા લૂંટારા છે. કેટલી સરસ આમ એડજસ્ટ થાય છે ને. આ તો બધા લૂંટારા છે.
રસ્તો સાસ છે અને લૂંટારાઓ લૂંટે છે ને, તો આ રસ્તો લૂંટાય છે. લૂંટારાઓનો સંગ થયો ને, ખ્યાલ આવે છે કે નહીં? તો આંખથી જ્ઞાન થાય છે ને કાનથી જ્ઞાન થાય છે. એ વ્યવહારના કથનને જો તમે સાચા માનો છો ને તો તમે લૂંટાઓ છો. વ્યવહારના કથનને સાચા માનો છો તો પરમાર્થ માનો છો, નિશ્ચયના સ્વરૂપ માનો છો કે ખરેખર આંખથી જ જ્ઞાન થાય, ચશ્માથી જ્ઞાન થાય છે. તો જેમ પેલા યાત્રાળુઓ બસ લૂંટાઈને એમ કહે છે તારે આ સ્વરૂપની અંદર જાત્રા કરવાની હતી ને, આ વ્યવહારના કથનોને સાચા માનીને તું લૂંટાઈ ગયો, છેતરાઈ ગયો તું. છેતરાઈ ગયો, ભૂલ પડી ગઈ તારી. હા, ખ્યાલ આવે છે ને? ઉપચારના કથન છે એ બધા. કે આ કાનમાં મશીન લગાવ્યું કે હા હવે બરાબર સંભળાય છે, આ મશીન લગાવ્યું એટલે જ્ઞાન ખીલ્યું. અરે એ તો બધા વ્યવહારના કથન છે. હા, અને મશીનથી જ્ઞાન થાય ને આ ચશ્માથી જ્ઞાન થાય, એ તો અસદભૂત વ્યવહારનો પણ ઉપચાર થઈ ગયો. ઉપચારનો પણ ઉપચાર થઈ ગયો, તો દૂરની વસ્તુ થઈ ગઈ. કાનથી જ્ઞાન થાય અસદભૂત વ્યવહાર ઉપચરિત, અને મશીનથી જ્ઞાન થાય કાનમાં લગાવ્યું, એ તો ઉપચારનો પણ ઉપચાર થઈ ગયો. ઉપચારનો પણ ઉપચાર થઈ ગયો, તો ઘણી દૂરની વસ્તુ થઈ ગઈ. હા, એનાથી જ્ઞાન થાય છે કે એ લૂંટાઈ ગયું હતું, એવી મિથ્યા માન્યતામાં, ભ્રમણામાં. જો સાંભળજો, નિશ્ચય નહીંથી તેઓ જીવના નથી, કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. અહીં એમ જાણવું કે, બરાબર સમજજો હવે, પહેલાં વ્યવહાર નહીંને અસત્યાર્થ કહ્યો હતો, ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે. કથંચિત અસત્યાર્થ જાણવો, કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું પર્યાયોથી અભેદરૂપ તેના અસાધારણ ગુણ માત્રને પ્રધાન કરીને કહેવામાં આવે, ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત નૈમિત્તિક ભાવ તથા નિમિત્તિ થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે. એક અભેદ દ્રવ્યની દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી, માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથંચિત નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહાર નહીંથી કહી શકાય છે. આવો નય વિભાગ છે. નીચે અહીં શુદ્ધ નયની દૃષ્ટિથી કથન છે, પછી આપણે એને ખોલીએ છીએ. અહીં શુદ્ધ નયની દૃષ્ટિથી કથન છે, તેથી એમ સિદ્ધ કર્યું છે કે, ગુરુદેવ કહે છે ને અહીં આ વાત નથી. અહીં શું સિદ્ધ કરે? જો અહીં શુદ્ધ નયની દૃષ્ટિથી કથન છે, તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વ ભાવોને સિદ્ધાંતમાં એટલે કરણાન યોગના ગ્રંથોમાં જીવના કહ્યા છે તે વ્યવહારથી કહ્યા છે. જો નિમિત્ત નૈમિત્તિક ભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય, અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જીનદેવનો ઉપદેશ સ્યાદવાદ રૂપ સમજી સમ્યક જ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે. શું કહેવા માગે છે અહીંયા બરાબર સમજો વાત પૂરી. કે જે પ્રશ્ન છે ને, બંને નયોમાં પછી વિરોધ આવે છે, તો વિરોધ કેવી રીતે મટે? તો ખાસ વાત આ સમજવાની છે. 46 ગાથાનો ભાવ આવે છે 46 ગાથામાં, પહેલાં એમ કહ્યું હતું એની વાત કે બરાબર સમજો, વ્યવહારથી સત્યાર્થ છે, નિશ્ચયથી 100% જૂઠો છે. વ્યવહારથી જોવામાં આવે તો વ્યવહાર 100% સાચો, અને નિશ્ચયની દૃષ્ટિમાં જોવામાં આવે, શુદ્ધ નહીંથી જોવામાં આવે તો વ્યવહાર 100% અભૂતાળ છે. બરાબર છે ને? આ ખાસ સમજો. કેવી રીતે સમજો? ક્યાં સમસ્યા ઊભી થશે? વ્યવહારને તમે જો વ્યવહારથી પણ સાચો નહીં માનો, વ્યવહારથી પણ સાચો નહીં માનો ને, તો પછી આ 12 અંગના જે શાસ્ત્ર જે છે ને, એની અંદર જે વ્યવહાર કહ્યો છે, વ્યવહારથી પણ સાચો ન માનો તો મોટો અપરાધ થઈ જશે. અને એના માટે 2 વાત સરસ આવે છે, સાંભળજો. 46 ગાથામાં કે જો તમે વ્યવહારને બિલકુલ વ્યવહારથી પણ સાચો નહીં માનો તો જરા સમજો,
આ એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, પંચેન્દ્રિય જીવ એવો જે વ્યવહાર કરવામાં આવે છે ને, ખરેખર જીવ તો ઉપયોગ સ્વરૂપ છે, પણ આ ઇન્દ્રિયોનો સંયોગ જોઈને વ્યવહારથી જીવ કહેવાય છે. હવે એને તમે વ્યવહારથી પણ સાચું ન માનો, વ્યવહારથી સાચું નહીં માનો તો શું દોષ આવશે? તો ત્યાં લખ્યું છે જેમ ભસ્મ હોય ને, ભસ્મ રાખ, રાખને આમ મસળી નાખવામાં આવે, રાખ, હા રાખ કહેવાય ને, ચૂલામાં રાખ હોય ને, રાખને આમ લઈને મસળી નાખવામાં આવે તો કોઈ હિંસાનો દોષ લાગે? એમાં હિંસા થાય? ન થાય, કોઈ હિંસા ન થાય. જેમ સમજો કે આ ઘડિયાળ છે અને આમ કરીને મસળી નાખી અને કોઈ તાકાતવાળોને ટુકડા ટુકડા કરી નાખે આના, તો આમાં કોઈ હિંસાનો દોષ લાગે? ના લાગે. કેમ? કેમ કે આ પૂદગલ છે ને, આ જીવ નથી. આને મસળી નાખવામાં કોઈ આનામાં આમ ટુકડા કરી નાખે ને, ટુકડા કરી નાખે આના, હા, તો હિંસાનો દોષ લાગે? એવું એ નહીં કે ને ભાઈ આ માણસ ક્રૂર છે, એવું નહીં કહીએ ને, હા, કે આના આમ ટુકડા કરી નાખે તો ક્રૂર છે એવું નહીં કહીએ. ભસ્મને આમ કરે તો એને ક્રૂર છે એવું થોડું કહીશું. ખ્યાલ આવે છે ને? હા, જેમ કાપડ હોય તો એને કાતરથી આમાં બે ટુકડા કરવામાં આવે, આમ કરવામાં આવે, હા, તેમાં હિંસાનો દોષ લાગે? તમે 3 મીટર કપડામાંથી 1.5 મીટર જોઈએ આમ કરવામાં આવે કાતરથી, તો હિંસાનો દોષ લાગે કે ના લાગે? ના લાગે ને, નહીં લાગે. બરાબર છે કે નહીં? હવે સમજજો, આ જીવને એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય બધા જીવ જે વ્યવહારથી કહ્યા ને, વ્યવહારથી, કીડી છે, મકોડા છે, એ બધા જીવ છે ને. હવે વ્યવહારથી જીવ છે, 3 ઇન્દ્રિય જીવ, 4 ઇન્દ્રિય જીવ, વનસ્પતિ જે છે એકેન્દ્રિય જીવ, તો એ બધા વ્યવહારથી કહે. અને વ્યવહારથી પણ જો વ્યવહાર સાચો નહીં માનો, વ્યવહારથી પણ સાચો નહીં માનો, તો પછી શું થશે કે આ કીડી મકોડાને જીવ જ માનવાનો પ્રશ્ન ના રહ્યો ને. નિશ્ચયથી તો સમજો, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય નિશ્ચયની અપેક્ષા એ જીવ નહીં કહેવાય, એ તો ખોટું છે, બરાબર છે, એગ્રી. પણ વ્યવહારથી એ જીવ નહીં માનો, વ્યવહારથી જે એટલે સમજી ગયા ને, એ રસ્તો લૂંટાય છે, એ રસ્તો એમ અંદરમાં જીવ છે અને એને આ ઇન્દ્રિયોનો સંયોગ થયો છે એટલે વ્યવહારથી જીવ કહ્યો. રસ્તો જ ના હોય એને લૂંટાય છે, લૂંટાય છે, લૂંટાય છે, પણ શું લૂંટાય છે? રસ્તો જ ના હોય તો સમજે? રસ્તો છે તો ઉપચાર આવે લૂંટાવાનો. એમ અંદર જીવ છે, જીવ છે સાચો, તો એકેન્દ્રિય, બે ઇન્દ્રિયનો સંયોગ થયો તો ઉપચાર આવ્યો ત્યાં એના ઉપર, તો વ્યવહારથી એને જીવ કહેવાય. વ્યવહારથી, વ્યવહારથી પણ જીવ નહીં માનો તો જેમ આ ઘડિયાળને વ્યવહારથી જીવ ના કહેવાય, આ ચશ્માને વ્યવહારથી જીવ ના કહેવાય, કપડું જે છે એને વ્યવહારથી જીવ ના કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? એને તો નહીં જ કહેવાય, આ બધાને વ્યવહારથી થોડું જીવ કહેવાય. એમ આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયને વ્યવહારથી જે જીવ કહ્યા એ તમે જો ખોટું માનો ને, એ ખોટું માનો તો જેમ પેલી ભસ્મને મસળી નાખવામાં હિંસાનો કોઈ દોષ ન લાગે ને, એમાં એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય જીવોને મસળી નાખવામાં પણ કોઈ દોષ નહીં લાગે. વ્યવહારથી પણ તમે જીવ નહીં માનો તો જે માને વ્યવહારથી જીવ નથી માનતા ને, એમ પેલાને પણ વ્યવહારથી જીવ નથી માનતા. હા, ખ્યાલ આવે છે ને? જેમ કાતરના 2 કપડાના ટુકડા, એમ માણસના પણ 2 ટુકડા કરી નાખો, 2 ફાળચા કરી નાખો, કોઈ દોષ નહીં લાગે. કેમ કે વ્યવહાર તો વ્યવહારથી પણ તમે સાચો માનતા નથી ને. આ લખ્યું છે, આચાર્ય દેવે કથન લખ્યું છે. હા, ખ્યાલ આવે છે? એક વાત આ, પછી એમાં હિંસાનો દોષ નહીં લાગે. જેમ આના ટુકડા કરવામાં હિંસાનો દોષ નથી, એમ આ કીડી મકોડા વગેરે જે છે ને, સાપ જે છે એ સાપ જતો હોય એના 2 ચીરા કરી નાખો, 2 ટુકડા કરી નાખો, કોઈ દોષ નહીં એની અંદર. એ તો વ્યવહારથી જીવ છે ને, વ્યવહાર તો વ્યવહારથી પણ સાચો નથી માનતા ને. તો પછી નથી કહેતા અરે યાર તમે આવી હિંસા ના કરો, અરે આવી હિંસા ના કરો. મેં કહ્યું ને એના માટે કાતરનું દ્રષ્ટાંત અત્યારે યાદ આવ્યું છે, એને મૂકું છું કે એક કપડાનું એના ટુકડા કરવામાં આવે તો અરે યાર આવી હિંસા ના કરો, એવો ભાવ થાય છે? નથી થતો ને. અને પેલામાં ખ્યાલ આવે છે ને, સર્પ વગેરે છે ને, એની કોઈ આ પ્રમાણે ચેષ્ટા કરતું હોય, અરે યાર આવું ના કરો તમે, પ્લીઝ આવું ના કરો, આ ભૂંડ વગેરેને આવું ના કરો, બાંધો નહીં તમે આમ. નહીં, આ તો પણ હા, અને વ્યવહાર તો ખોટો છે. અરે વ્યવહારથી વ્યવહાર સાચો છે ને, વ્યવહારથી વ્યવહાર સાચો છે. નહીં માનો તો સમજજો, વ્યવહારથી વ્યવહાર સાચો નહીં માનો ને તો આ અંદરમાં જે હિંસાના પરિણામ થાય છે એ સિદ્ધ નહીં થાય.
પર્યાયમાં હિંસાના પરિણામ સિદ્ધ નહીં થાય, હિંસા જેવું રહેશે જ નહીં. પછી અહિંસા પરમો ધર્મનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? હિંસા જેવું રહ્યું જ નહીં ને. હિંસા જ ના રહીને તો પછી અહિંસા પ્રગટ કરવાનો પ્રશ્ન ક્યાં છે? અહિંસા પ્રગટ કરવાનો પ્રશ્ન ક્યાં છે? અને બીજી વાત સાંભળજો, એક તો આ વાત કરી, બીજી વાત કે આ પર્યાયમાં રાગ દ્વેષના ભાવ થાય છે. રાગ દ્વેષના ભાવ, કુટુંબ પરિવાર પ્રત્યેનો રાગ, પછી દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનો રાગ. દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનો રાગ એ શુભ રાગ, કુટુંબ પરિવાર પ્રત્યેનો રાગ એ અશુભ રાગ, અને કોઈના પ્રત્યે દ્વેષના પરિણામ. હવે આ રાગ દ્વેષના ભાવ પર્યાયમાં થાય છે ને, પર્યાયમાં થાય છે રાગ દ્વેષના ભાવ. એ વ્યવહારથી સાચી વાત છે કે એક સમયની પર્યાયમાં છે, વ્યવહારથી વ્યવહાર સત્યાર્થ છે. વ્યવહારથી રાગાદી ભાવો જીવના છે. જેમ કહે ને વ્યવહારથી આ એકેન્દ્રિય જીવ, બેઇન્દ્રિય જીવ આ કહેવાય વ્યવહારથી. જો નહીં માનો તો ભસ્મની જેમ મસળી નાખવામાં બસ કોઈ દોષ નથી, એમ હિંસાનો પ્રશ્ન જ ઊભો નહીં થાય. એવી જ રીતે આ બીજી વાત, આત્મામાં પર્યાયમાં જે રાગાદી વિકારી ભાવ થાય છે ને એને વ્યવહારથી જીવના કયા છે શાસ્ત્રમાં? સિદ્ધાંતમાં, શાસ્ત્રમાં, ભગવાનની વાણીમાં આ રાગાદી ભાવોને વ્યવહારથી જીવના કયા છે. એટલે વ્યવહારથી છે વાત સાચી વાત છે. હવે વાત એ છે કે જો તમે વ્યવહારથી પણ આ રાગાદી ભાવો જીવની પર્યાયમાં છે એમ નહીં માનો, રાગાદી ભાવો દ્વેષના પરિણામ પર્યાયમાં છે, એ વ્યવહારથી પણ નહીં માનો ને, નિશ્ચયથી નથી, બરાબર છે, એગ્રી, ત્રિકાલી દ્રવ્યમાં નથી, ત્રિકાલી ધ્રુવમાં પણ પર્યાયમાં અત્યારે રાગ દ્વેષ થઈ રહ્યા છે અને વ્યવહાર બતાવે છે કે આ પર્યાયમાં છે અને પર્યાય વ્યવહારને ઇન્ડિકેટ કરે છે. અને તમે કહો કેમ કે પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, વ્યવહારના એનો વિષય છે, એ વ્યવહારને, અને તમે કહો છો કે વ્યવહારનું કથન જૂઠું છે, વ્યવહારથી પણ સાચું નથી. નિશ્ચયની અપેક્ષાએ તો આ ત્રિકાલી દ્રવ્યમાં રાગ નથી, ત્રિકાલી દ્રવ્યમાં રાગ નથી, પણ આ વ્યવહારની અપેક્ષાએ જો અમે તો કે રાગ પર્યાયમાં કે ના વ્યવહાર પણ એમ કહે છે કે રાગ નથી પર્યાયમાં. સમજાય છે કે નહીં? તો પછી પર્યાયમાં રાગ, વ્યવહારના કથનને પણ તમે ખોટા માનો, વ્યવહારના કથનને પણ તમે ખોટા માનો, ઇટ મીન્સ તમે પર્યાયમાં પણ રાગ દ્વેષ માનવા તૈયાર નથી. પર્યાયમાં પણ વર્તમાનમાં રાગ દ્વેષ થઈ રહ્યો છે માનવા તૈયાર નથી. કેમ કે વ્યવહારના કથનને વ્યવહારથી પણ તમે સ્વીકારતા નથી. એનો મતલબ પર્યાયમાં રાગ દ્વેષને તમે સ્વીકારતા નથી, અને રાગ દ્વેષને સ્વીકારતા નથી ને, આ બંધનને સ્વીકારતા નથી, તો પછી ઉપદેશ શું કામ સાંભળો છો? ઉપદેશ શું કામ સાંભળવાનો? પછી શું કામ ઉપદેશ સાંભળવાનો? કેમ કે સમજો, બંધનથી મુક્ત થવું ને, રાગ દ્વેષથી મુકાવવું એનું નામ તો મોક્ષ છે. રાગ દ્વેષથી મુકાવવું, છૂટી જવાય એનું નામ તો મોક્ષ છે. હવે તમે અત્યારે પર્યાયમાં રાગ દ્વેષ માનતા જ નથી, પર્યાયમાં તમે રાગ દ્વેષ માનતા જ નથી ને, તો રાગ દ્વેષ માનતા જ નથી એનો મતલબ તમે તો અત્યારે જ પર્યાયમાં રાગ દ્વેષ માનતા નથી, તો પછી રાગ દ્વેષથી છૂટવાનો આ જે ઉપદેશ છે સાંભળવાની શું જરૂર રહી પછી? કેમ કે તમે પર્યાયમાં પણ તમે તો મુક્ત માનો છો પોતાને. પર્યાયમાં પણ હું તો મુક્ત, મને રાગ દ્વેષ છે જ નહીં, વ્યવહારથી એ નથી. તો પછી આ મુક્તિના પ્રાપ્તિના ઉપાયની વાત સાંભળવાનો પણ તારા માટે કોઈ પ્રશ્ન ના રહ્યો. કેમ કે મુક્તિના ઉપાયની વાત તો કોને સાંભળવી પડશે? મુક્તિના ઉપાયની વાત કોને સાંભળવી પડશે? ખ્યાલ આવે છે કે નહીં? તાવની દવા લેવા માટે કોણ જશે? તાવની દવા લે, જેને શરીરમાં તાવ આવે તાવની દવા લેવા માટે જશે ને. તાવ છે જ નહીં તો થોડી દવા લેવા માટે જશે. એમ આ પર્યાયમાં રાગ દ્વેષ સ્વીકારતો જ નથી તું, તો સિદ્ધ ભગવાનને પર્યાયમાં રાગ દ્વેષ નથી, પર્યાયમાં એ બરાબર છે. એમ તું એમ માને છે કે મને પર્યાયમાં પણ રાગ દ્વેષ નથી, તો પછી તો તારે આ ઉપદેશ સાંભળવાનો કોઈ પણ જરૂર ના રહી ને તારે, તો પર્યાયમાં પણ મુક્ત થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ખાસ આ વસ્તુ બરાબર સમજવાની કે વ્યવહારથી વ્યવહાર 100% સાચો છે. હવે જ્યારે નિશ્ચયની ફાઇલ ખોલવામાં આવે, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની જ્યારે વાત કરવામાં આવે ને,
એ વખતે હું બંધાયેલો છું, રાગી છું, દ્વેષી છું, એકેન્દ્રિય બે, એ રોદણા ના રોતો. એ રોદણા હવે નહીં રોવાના તારે. આ તારે રાગી, દ્વેષી, ક્રોધી માની સ્વીકાર કર્યો ને તે પર્યાયમાં રાગ દ્વેષનો સ્વીકાર કર્યો ને કે હા કર્યું. હવે મટાડવા છે કે રાખવા છે? રાગ દ્વેષ રાખવા છે કે મટાડવા કે મટાડવા છે? આ પર્યાયમાં રોગ છે રાગનો, એ મટાડવો છે ને, આ મટાડવો છે. તો કે ચલ અમે કહીએ છીએ ત્યાં તું જો, પણ આ રાગ છે, અરે બંધ કર, રાગ છે અમે કહીએ છીએ ત્યાં તું જો. કે તમે ક્યાં જોવાનું કહો છો? કે અમે તને એવું તત્વ બતાવીએ છીએ કે જ્યાં રાગ દ્વેષનો પ્રવેશ જ નથી. વિતરાગી તત્વ છે, પરમ પવિત્ર તત્વ છે, રાગ એને અડતો જ નથી. કે કયું તત્વ છે? તો કહે છે કે આ અંદરમાં પરિણામ માત્રથી ભિન્ન અનાદિ અનંત ચકચકાટ એક ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક ભાવ છે ને, એની સન્મુખ તું દ્રષ્ટિ કર તો પર્યાયમાં રાગ દ્વેષ આપોઆપ નીકળી જશે. એટલે આ સમયસાર ગ્રંથરાજ એ ખાસ નિશ્ચયનયની મુખ્યતાવાળું ગ્રંથ છે, શુદ્ધનયની પ્રધાનતાવાળું ગ્રંથ છે. તું છે નિશ્ચય ગ્રંથ, ભંગ સગડા વ્યવહારના ભેદવા. આ શુદ્ધનયની પ્રધાનતાવાળો ગ્રંથ. એટલે આમાં તમને ડગલે ને પગલે આ કથન જોવા મળશે કે આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં, શરીર વગરનો, રાગ વગરનો, દેહ વગરનો, સ્ત્રી પુત્ર કુટુંબ વગરનો, ક્રોધ માન માયા લોભ વગરનો આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગંધ છે. આત્માને રાગ દ્વેષ અડતા જ નથી. એ બધા પૂદગલના પરિણામ છે, પૂદગલના પરિણામ. આ શરીર તો પૂદગલના પરિણામ, પણ રાગ દ્વેષ પણ પૂદગલના પરિણામ. કેમ કે અહીંયા માત્ર એક ત્રિકાલી દ્રવ્યની દૃષ્ટિ કરાવી છે. ભગવાન આત્માને બતાવવો છે કે જે અનાદિથી તે જોયો નથી. પર્યાય ઉપર દ્રષ્ટિ તો અનાદિથી છે. રાગી છું, ક્રોધી છું, એકેન્દ્રિય બે, અનાદિથી મરી તો રહ્યો છે તું, અનાદિથી મરી રહ્યો છે. વ્યવહારના કથનોને સમજો, વ્યવહારના કથનને વ્યવહારથી સાચા માનવાના કહ્યા ને, પણ અજ્ઞાનીજી વ્યવહારના કથનને નિશ્ચયથી સાચા માન્યા. વ્યવહારથી ને ભૂલ પડી ગઈ એને. વ્યવહારના કથનને પરમાર્થ માન્યા, એવો જ પોતાને માની લીધો. અને અનાદિકાલથી આ પર્યાય દ્રષ્ટિ તો છે જ તારી, વ્યવહાર દ્રષ્ટિ તો અનાદિથી કાલથી છે તારી. હવે એક વખતે કહે છે કે આ બધું એકેન્દ્રિય છું ને બે ઇન્દ્રિય છું ને ત્રસ છું ને સ્થાવર છું ને રાગ, બંધ કર રોદણા રોવાનું, બંધ કર. દ્રવ્ય દ્રષ્ટિ કર એક વખતે, દ્રવ્ય દ્રષ્ટિ કર. અને દ્રવ્ય દ્રષ્ટિ થયા પછી તને પર્યાય બુદ્ધિ તૂટી જશે, ખાલી પર્યાય સંબંધીનું જ્ઞાન રહેશે. પર્યાય જેવડો તું તને નહીં માને, પર્યાય બુદ્ધિ તૂટી ગઈ. સમજાય છે કે નહીં? મિથ્યાત્વ તૂટી ગયું. અને આ છે બહારમાં સંયોગમાં એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને બહારમાં, અને મને અત્યારે શરીરમાં બહારમાં પંચેન્દ્રિયનો સંયોગ છે. આ રાગ દ્વેષ થાય છે, જાણી લો પ્રયોજનવાન, ત્યારે જાણી લો પ્રયોજનવાન. આ દ્રવ્ય દ્રષ્ટિ થાય એટલે તો ગુરુદેવ નિશ્ચય વગર વ્યવહાર ક્યાંથી લાવે? નિશ્ચય વગર વ્યવહાર ક્યાંથી લાવ્યા? ખ્યાલ આવે છે કે નહીં? એટલે શાસ્ત્રમાં વ્યવહારને જે સત્યાર્થ કહ્યો છે ને, વ્યવહારને વ્યવહારથી સત્યાર્થ કહ્યો છે, બરાબર છે. પણ અમે જે વાત કરીએ છીએ, અમે કહીએ છીએ કે હવે એ વ્યવહારથી વ્યવહાર સાચો છે, પણ એ વ્યવહારને ક્યાં સુધી પકડી રાખવાનો? ક્યાં સુધી પકડી રાખવાનો? સાચો છે, બરાબર છે, પછી આગળ બીજું ડગલું નથી ભરવું આપણે, આગળ બીજા ડગલું ભરવું નથી આપણે, આગળ એક સ્ટેપ ભરવું છે ને. અને વ્યવહારથી વ્યવહાર સાચો ક્યારે કહેવાશે? આગળ બીજું ડગલું તું નિશ્ચયનું ભરીશ ત્યારે સાચો કહેવાશે. નહીં તો તારે વ્યવહાર ક્યાંથી લાવ્યો? તારે તો મિથ્યાત્વ છે, તારે તો મિથ્યાત્વ છે. અને 11મી ગાથાના ભાવાર્થમાં સ્પષ્ટ કહી દીધું, પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. અનાદિકાળથી વ્યવહારનો તો તને રસ છે જ, રુચિ છે. ખ્યાલ આવે છે? જુઓ, એટલે ખાસ આ બિંદુ ખાસ સમજવાના છે. અનાદિકાલ થઈ ગયો, એમાં ને એમાં દ્રવ્યલિંગ ધારણ કર્યું, ગ્રૈવે કે ગયો, તો વ્યવહારમાં તો શું બાકી રાખ્યું? તે વ્યવહારમાં શું બાકી રાખ્યું? મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો. બાકી શું રહી ગયું? પે નિજ આત્મ જ્ઞાન. આ દ્રવ્ય દ્રષ્ટિ કરવાનું બાકી રહી ગયું. ખ્યાલ આવે છે? અને અનાદિકાળથી જીવને વ્યવહારનો રસ છે ને, એટલે ક્યાંક થોડી વ્યવહારની વાત મળે ને તરત જ એને ગમવા લાગી જાય છે, ત્યાં તરત લપસી પડે છે.
કંઈક કરવાનું આવ્યું ને, કંઈક કરવાનું આવ્યું ને, આ અકર્તા ભગવાન આત્માની અનુભૂતિ કરવી, કરવાની વાત કરીએ તો એ નથી દેખાતું એને, પણ બહારમાં કંઈક કરવાનું આવ્યું ને, કંઈક કરવાનું આવ્યું ને, એને રસ પડી જાય છે. ગુરુદેવ એના માટે કહે છે ને, વ્યવહાર રુચિકર જીવડા, ભાવ રુચિકર હીન, ઉપદેશક પણ એવા મળ્યા, શું કરે જીવ નવીન. વ્યવહારનો રસ છે, સાંભળવા જાય તો આમ કરો ને આમ કરો ને આમ કરો, ક્રિયાઓ બતાવે બધી, અને એમાં ધર્મ બતાવે. અને આ અંદરમાં ક્રિયા નથી, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અંદરમાં સ્વસંવેદન જ્ઞાન અને એની અંદર ઠરવું એ ક્રિયા, એ નથી દેખાતી જીવની ક્રિયા. બહારમાં કોઈ પેલો ભસ્મ ને મછલી નાખવાની જે વાત કરીને, એ વ્યવહારમાં તો જીવ સાવધાન રહ્યો, પણ આ પોતાના ચૈતન્ય પ્રાણનો ઘાત થઈ રહ્યો છે ડગલે ને પગલે, એ સંબંધમાં એને સ્વદયાના તો પરિણામ જ નથી થતા. આ નિશ્ચયના કથનોમાં સ્વદયાની વાત છે, સ્વદયાની વાત છે. એ છે. જો હવે એના પછી કહે છે આગળ 61 ગાથામાં શું કહે છે, જો હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ્ય લક્ષણ સંબંધ કેમ નથી, તેનો ઉત્તર કહે છે. શું કહે છે 61 ગાથામાં? વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ્ય લક્ષણ સંબંધ કેમ નથી? તમે પાણી અને દૂધ જેવો એક ક્ષેત્રાગા સંબંધ કહ્યો, પાણી અને દૂધ જેવો આ વર્ણાદિકનો જીવની સાથે એક ક્ષેત્ર અવગા સંબંધ કયો, પણ ઉષ્ણતાનો અગ્નિ સાથે કેવો તાદાત્મ્ય સંબંધ હોય છે, એવો આ વર્ણાદિ ભાવોનો જીવની સાથે તાદાત્મ્ય સંબંધ કેમ નથી કહેતા તમે? આવો પ્રશ્ન છે. જો એનું સમાધાન, સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, સંસારથી પરિમુક્તને નહીં ભાવ કો વર્ણાદિના. કેટલી સરસ વાત કરી છે. તાદાત્મ્ય સંબંધ કોને કહેવામાં આવે? જે કાયમ માટે જોવામાં આવે. પણ સંસારમાં તો વર્ણાદિનો સંયોગ જોવામાં આવે છે, પણ જ્યારે જીવ મોક્ષમાં જાય ને વખતે આ વર્ણાદિ નીકળી જાય છે, તો પછી તાદાત્મ્ય સંબંધ ક્યાંથી કહેવાય? એ કહે છે, જો સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી સંયોગ જોવામાં આવે છે. સંસારથી પરિમુક્તને નહીં ભાવ કો વર્ણાદિના. જેમ આપણે 24 તીર્થંકર ભગવાનના પણ રંગ કહીએ છીએ ને, દો ગોરે, દો સાંવલે, દો હરિયલ, દો લાલ, બાકી કંચન વર્ણ, એ તો અહીંયા હતા ત્યારે. હવે અત્યારે સિદ્ધ થઈ ગયા તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાનને બોલો કયો રંગ છે? દો ગોરે, દો સાંવલે. સિદ્ધ ભગવાનને કયો રંગ? કોઈ રંગ નહીં. તો પછી તાદાત્મ્ય સંબંધ હોય તો કાયમ માટે રહેવો જોઈએ. પણ જાણવું 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 એ છે તો એની સાથે તાદાત્મ્ય સંબંધ છે આત્માનો. આ શરીર વર્ણાદિ સાથે ક્યાં તાદાત્મ્ય સંબંધ છે? એ કહે છે. એનું સમાધાન કર્યું છે અહીંયા. એમાં ભાવાર્થ આવો તમે જરાક. ભાવાર્થ શું કહેજો? દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિશે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાત્મ્ય સંબંધ કહેવાય છે. સર્વ અવસ્થાઓ સાથે વ્યાપે એને તાદાત્મ્ય સંબંધ કહેવાય. પૂદગલની સર્વ અવસ્થાઓને વિશે પૂદગલમાં વર્ણ આદિ ભાવો વ્યાપે છે, તેથી વર્ણ આદિ ભાવો સાથે પૂદગલનો તાદાત્મ્ય સંબંધ છે. બરાબર છે, ઓકે. સંસાર અવસ્થાને વિશે જીવમાં વર્ણ આદિ ભાવો કોઈ પ્રકારે કહી શકાય છે વ્યવહારથી, પણ મોક્ષ અવસ્થાને વિશે જીવમાં વર્ણ આદિ ભાવો સર્વથા નથી, નિશ્ચયથી અને વ્યવહારથી એ નહીં. સંસાર અવસ્થામાં વર્ણાદિ ભાવો જીવના વ્યવહારથી કહેવાય. મહાવીર ભગવાનનો આવો રંગ ને આદિનાથ ભગવાનનો આવો રંગ ને પાર્શનાથ ભગવાનનો આવો રંગ, એવો વ્યવહારથી કહેવાય જ્યારે સંસાર અવસ્થામાં હતા. સિદ્ધ અવસ્થામાં તો નિશ્ચયથી નહીં ને વ્યવહારથી નહીં. અહીંયા નિશ્ચયથી નહોતો, વ્યવહારથી કહેવાતો હતો. જો પણ મોક્ષ અવસ્થાને વિશે જીવમાં વર્ણ આદિ ભાવો સર્વથા શબ્દ મૂક્યો અને પેલામાં કોઈ પ્રકારે કહ્યું. સંસાર અવસ્થામાં કોઈ પ્રકારે કહેવાય. જેમ ભાઈ અત્યારે આપણું કયું શરીર? સંસાર અવસ્થા આપણે કહીશું ઔદારિક શરીર. અને આપણું જ્યારે મોક્ષ થશે ત્યારે કયું શરીર? તો અત્યારે તો કોઈ પ્રકારે વ્યવહારથી આપણે કહેવાય ઔદારિક શરીર, નિશ્ચયથી નહીં હો, વ્યવહારથી ઔદારિક શરીર. અને આપણું જ્યારે મોક્ષ થશે, ભગવાન બનીશું ને, સિદ્ધ દશા પ્રાપ્ત થશે, સિદ્ધ દશા, એ વખતે
કયું વ્યવહારથી કહેવાશે કે નહીં? સર્વથા. સર્વથા જુદો પડી ગયો હું. એટલે કહેજો વર્ણાદિ ભાવ સર્વથા નથી. આ પછી ઔદારિક શરીર નિશ્ચયથી તો નહીં પણ વ્યવહારથી પણ મારે નહીં આવે એમ. વર્ણાદિ ભાવ સર્વ, તેથી વર્ણાદિ ભાવો સાથે જીવનો તાદાત્મ્ય સંબંધ નથી એ ન્યાય છે. આ ન્યાય કહેવાય. ન્યાય, લોજિક, હેતુ. વર્ણાદિ ભાવો સાથે જીવનો તાદાત્મ્ય સંબંધ કેમ નથી? અને સંસાર અવસ્થામાં પણ શું કહ્યું? સંસાર અવસ્થામાં પણ કોઈ પ્રકારે, એટલે વ્યવહારથી સંસાર અવસ્થામાં પણ કોઈ પ્રકારે. અને એની વાત આગળ આવવાવાળી છે, એ આપણી ચર્ચા નેક્સ્ટ સ્વાધ્યાયમાં કરીશું. निज निधि निज में बताई ये अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.